કાચી કેરીની ગોળવાળી ચટણી બનાવવા માટે મેં અત્યારે મિક્સર જારમાં કાચી કેરી લીધી છે, જેની મેં છાલ કાઢી લીધી હતી અને આ રીતે મેં નાના પીસ કરી લીધા છે। ત્યાર પછી આપણે તેમાં લાલ કાશ્મીરી મરચું એડ કરીશું, ત્યાર પછી આપણે તેમાં જીરું એડ કરીશું, ત્યાર પછી આપણે તેમાં સોલ્ટ એડ કરીશું, ત્યાર પછી આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં એકદમ સરસ ક્રશ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે પાછું એમાં જેગરી પાવડર એડ કરીશું। તમે ખાંડ પણ એડ કરી શકો છો અને ઝીણો સમારેલો ગોળ પણ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે એને પાછું આ રીતે ક્રશ કરી લઈશું। તો આપણી જે કાચી કેરીની ગોળવાળી ચટણી છે એ રેડી છે, તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। તો ઉનાળાની સિઝનમાં કેરી ખૂબ જ મળતી હોય છે, તો તમે પણ જો આ રીતે કેરીની ચટણી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। રોટલી છે, પૂરી છે અને પરાઠા છે એની સાથે તો આ ચટણી ખૂબ જ સરસ લાગે છે અને તમે તેને એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો।